વિદ્યાર્થી મિત્રો, સમર્પણ એજ્યુકેશનમાં હું તેજલ માહિયાવંશી તમારું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું એક સેશન પૂરું થયું છે, બરાબર ને? એ સેશનની શરૂઆત આપણે ફર્સ્ટ ચેપ્ટર થી કરી છે ને બધાએ? જોયું? તમે ફરીથી રીડિંગ કર્યું છે? રીડિંગ તો કરવું જ પડે, બરાબર? તો જ તમને બરાબર સમજ પડે છે. તો આપણે શું જોયું હતું? ફર્સ્ટ પ્રી ટાસ્ક જોયું હતું, જેમાં દશરથ માંઝી વિશે સ્ટડી કરી હતી. એમણે કેવી રીતે ધીરજપૂર્વક અને પોતાના ઇન્સિડન્ટને ધ્યાનમાં લઈને બીજાને વાંધો નહીં પડે એના માટે એમણે જે કામ કર્યું, એમના કારણે એ માઉન્ટેન મેન તરીકે ઓળખાયા. ત્યાર પછી આપણે ટ્રેક્સ ટુ તાજનગરના પાટા જોયા હતા, બરાબર? એમાં પણ તેઓ પોતાની જાતે જ પોતે મહેનત કરીને ફંડ ઉઘરાવીને રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કરે છે, બરાબર? અને પૂરું કર્યું હતું. ત્યારબાદ આપણે શું જોયું? સીતાપુરની લાઇટ, બરાબર છે? તો તેમાં પણ આપણે જોયું કે કેવી રીતે લોકો લાઇટ વગર રહેતા હતા અને ત્યાં એમજીપી દ્વારા, મેરા ગાંવ પાવર દ્વારા તેઓને એક આશાની કિરણ દેખાય અને ત્યાં લાઇટ આવી. હવે આજે આપણું જે ત્રીજું સેશન મેં તમને કીધું હતું તેમ આમાં 3 સ્ટોરી છે, રાઈટ? તો આજે છે આપણે સ્ટડી કરવાના પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. હવે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી પણ એવું છે કે જેની અંદર તમને જોવા મળશે કંઈક નવીનતા, બરાબર? તો શીખીએ આગળ. So here Palakkad Public Library in Kerala, right? In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. So અહીંયા શું કીધું કે કેરલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ, પલક્કડ જિલ્લામાં પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ, શરૂ કરવામાં આવી, એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. રનિંગ એટલે દોડતી આવે છે એવું નહીં, મતલબ ત્યારથી શરૂ છે, રાઈટ છે? સો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. કેવી લાઇબ્રેરી છે? ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, knowledge, wisdom, cultural activities, research and references. So લાઇબ્રેરી એટલે શું? પુસ્તકાલય, રાઈટ છે? તો ત્યાંથી આપણને શું મળે? તો તે છે કીધું કે આપણને ત્યાંથી ઇન્ફોર્મેશન, માહિતી મળે, નોલેજ મળે, રાઈટ છે? નોલેજ મળે, વિઝડમ, આપણી બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થાય, કલ્ચરલ એક્ટિવિટીઝ વિશે ખબર પડે, સાંસ્કૃતિક એક્ટિવિટીઝ વિશે, રિસર્ચ સંશોધન વિશે ખબર પડે, અને રેફરન્સ વિશે ખબર પડે. રેફરન્સ એટલે શું? તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને માહિતી આપું તો જેમ કે ઇંગ્લિશનું તમારી ટેક્સ્ટ બુક છે, એમાંથી ચેપ્ટર્સ તમે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરો અને તમને નહીં સમજ પડે તો તમે ડાયજેસ્ટનો યુઝ કરો, કોઈ અપેક્ષિતનો યુઝ કરો. અધરવાઇઝ તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે, બરાબર? જેમ કે આ સોલર પેનલ વિશે પ્રોજેક્ટ છે, તમારે કોઈ પણ પ્રોજેક્ટ બનાવવાનો હોય તો એ પ્રોજેક્ટની માહિતી તમે ક્યાંથી લેશો? કોઈક બુકનો યુઝ કરશો, એના વિશેનું કંઈક લખાણ હોય, કોઈ સાયન્ટિસ્ટ વિશે હોય તો તેમના વિશેનું લખાણ, તો જે તમે યુઝ કરો એને રેફરન્સ કહેવાય, રાઈટ છે? આગળ જઈએ. But it has recently been in the news for different reason. એટલે હમણાં એ ન્યૂઝમાં આવી છે તેના ડિફરન્ટ રીઝન માટે, બીજા કારણોસર, અલગ કારણોસર. તો શું છે? તો a third of its 1000 members are women. શું કીધું? A third of its 1000 members are women. 1000 members. So 1000 member ના થર્ડ ભાગ 333 જેટલી સ્ત્રીઓ છે. સમજ પડે છે? A third of its 1000 members are women, right? These women, supported by the said space, the library offered them, launched a women's unity in February 2014. હવે આ વુમેન, આ સ્ત્રીઓ છે એ સપોર્ટ કરે,
સપોર્ટ બાય ધ શેર્ડ સ્પેસ, પોતાની સ્પેસ ને શેર કરે છે. લાઇબ્રેરીએ ઓફર કર્યું એમને, શું ઓફર કર્યું? વુમેન્સની યુનિટી કે જે ફેબ્રુઆરી 2014 માં લોન્ચ થઈ, રાઈટ? The unit got together to discuss method of empowering women. હવે આ યુનિટ જે છે તે શું કરે? ભેગા થઈને ડિસ્કસ કરે એ મેથડ પર સ્ત્રી સશક્તિકરણ, એટલે સ્ત્રીઓએ આગળ વધવા માટે એમને હિંમત શક્તિ મળે એના માટે એ લોકોએ શું કરવું જોઈએ? સમજ પડે છે? સ્ત્રીઓએ સમાજમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ, એ લોકોની હિંમત કેવી રીતે વધે, તો એમના માટે એ લોકો ભેગા થઈને ડિસ્કસ કરવાનું શરૂ કર્યું, રાઈટ? આગળ જઈએ. The library open its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. So here long sentence, so I will explain it. હું તમને explain કરું. The library open its hall. film screening માટે ઓપન થયું. workshops in a home economics, એ રીતે વર્કશોપ જે હોમ ઇકોનોમિક્સ માટે યુઝ થાય, અથવા તો ગાર્ડનિંગ, તમે ઘરે ટેરેસ ગાર્ડન અથવા તો ગાર્ડનિંગ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો. મતલબ કે આ લાઇબ્રેરી એવી રીતે હેલ્પફુલ થાય છે સ્ત્રીઓને નાના પ્રોબ્લેમનું સોલ્યુશનની સાથે બધું જ. હાઉસ હોલ્ડ તમને કીધો વર્કશોપ ઓફ હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એવું પણ શીખવવામાં આવે, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, બરાબર? હવે સ્ત્રીઓ છે જેમને ઘણો બધો ઇન્ટરેસ્ટ હોય છે, રાઈટ છે, તો તેના માટે આર્ટ્સ માટે, એન્ડ ફોર અ વુમેન ટુ ગેટ હેલ્પ. હવે એના માટે કે સ્ત્રીઓ જે છે તેના માટે હેલ્પ કરશે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, જે ફેમિલીમાં જે પ્રોબ્લેમ આવતા હોય તેને કેવી રીતે મેનેજ કરવા. લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે શું કે ઘરમાં કંઈક ઝઘડા થયા હોય, કંઈક લીગલી કાનૂની કાર્યવાહી થઈ હોય તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, તે લોકોને કેવી રીતે હેલ્પફુલ થવું, એઓએ આગળ શું પગલાં ભરવા જોઈએ, એ લીગલ ડિસ્પ્યુટ્સ પણ એમને આપવામાં આવતા હતા. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, રાઈટ? તો આટલું પોર્શન તમારે ધ્યાનમાં લેવાનું છે કે લાઇબ્રેરી જે ઓપન થઈ તેમાં કઈ કઈ સુવિધાઓ હતી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આટલું તમને સમજ પડી? તમે શરૂઆતથી અહીંયાથી ધ્યાન રાખવાનું કે આ જે કેરલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં પબ્લિક લાઇબ્રેરી ઓપન થઈ એનું સિન્સ રનિંગ આ તમારે સપ્ટેમ્બર 2013 ધ્યાનમાં રાખવાનું છે. પછી ત્યાંથી આપણને શું મળે? તો મોડર્ન લાઇબ્રેરી, ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. પછી આ પણ ધ્યાન રાખવાનું છે a third of its 1000 members are women, right? Then launched, ક્યારે launched થઈ? તો launched a women's unit in February 2014, right? Then here એમને ઓપન થઈ અને ત્યાં શું કામ થતું હતું, રાઈટ છે મિત્રો? તમે લાઇબ્રેરીનો યુઝ કરો છો સ્કૂલમાં કે નહીં? કરતા હોય તો પણ શું જોતા હોય? સ્ટોરી બુક ગમે? હા, તો એવી પણ સ્ટોરી બુક તમને હેલ્પફુલ થઈ જાય જે તમારા જીવનમાં ઉપયોગી હોય, બરાબર? જો તમે લાઇબ્રેરીનો યુઝ કરતા હોય તો તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય, મતલબ સારું જ્ઞાન તમને જ્યાંથી મળતું હોય તે તમારે યુઝ કરવાનું. તમને વાંચવાનો શોખ હોય તો સાયન્ટિસ્ટ વિશે છે, નેચરલ વિશે છે, એ તમારે યુઝ કરવાનો હોય, બરાબર છે? તો હવે આ લાઇબ્રેરીની વાત કરીએ તો કેટલું સરસ છે કે સ્ત્રીઓને પોતાની શક્તિ બહાર કાઢવા માટે સ્ત્રીઓ એકલા પણ આગળ વધી શકે તેના માટેનું છે. તો એટલું તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ જોઈએ. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. હવે the secretary of the library pointed out એટલે નોંધ કર્યું છે
શું? તો that through reading through થી reading ના માધ્યમથી, એટલે કે રીડિંગ કરવાથી આપણું જ્ઞાન કેવી રીતે ખીલે, તો વુમેન છે તે રિયલાઇઝ કરે, સ્ત્રીઓ રિયલાઇઝ કરે તેમની પોતાની શક્તિને. વાંચનથી સ્ત્રીઓ રિયલાઇઝ કરે પોતાની શક્તિને અને પોતાની ફોર્સ ઓફ યુનિટીને, પોતાની એકતાને. બરાબર છે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading, here rural એટલે ગામડાનો reading rooms were too often full of only male readers. Right? આગળ જોઈએ અહીંયા. તો it was noted that, ત્યાં નોટ થયું કે જે આગળની લાઇબ્રેરીઓ હતી પહેલાના જમાનાની, પહેલાના સમયની જે લાઇબ્રેરી હતી, તો એક શું થઈ ગઈ છે? ડિસઅપિયરિંગ, અદ્રશ્ય થઈ ગઈ છે, અદ્રશ્ય થઈ ગઈ હતી, સોરી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ હતી, હમણાંની જે ગામડાની જે રીડિંગ રૂમ જે છે, ગામડાના રીડિંગ રૂમ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. કોના માટે છે ખાલી ખુલ્લી? મેલ રીડર્સ. ત્યાં ફક્ત પુરુષો વાંચી શકે. તો ધ યુનિટ, એ યુનિટે ડિસ્કસ કર્યું, ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. હવે છે ને આ યુનિટ જે છે એમણે ડિસ્કસ કર્યું કે that if the once well-read women of Kerala, જો કેરલાની સ્ત્રીઓ રીડિંગ કન્ટિન્યુ કરે તો એમને જે કલાકોના કલાકો ટેલિવિઝનની આગળ બેસીને, તમને ખબર જ છે ને સ્ત્રીઓ, પણ મને થોડી આદત નથી, થોડી પણ બીજા બધા જે છે શું કરે? ટેલિવિઝનની સામે સિરિયલ્સ, સિરિયલ્સ, કભી સાસ ભી કભી બહુ થી, કેટલા બધા સિરિયલ્સ હોય છે, મને તો નામો વધારે પડતા નથી આવડતા, બરાબર. તો એ બધા સિરિયલ્સ ની જોઈને એ લોકોનું માઇન્ડ કેવું એ રીતે સેટ થઈ જાય. એટલે આમાં પણ એવું જ કીધું છે કે જો સ્ત્રીઓ જે છે રીડિંગ કન્ટિન્યુ કરે અને જો એ લોકો શું કરે કે જે એની જગ્યા પર ટેલિવિઝનની આગળ બેસીને કલાકોના કલાકો ટીવી જોયા કરતા હોય, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. કે એવો જે આ ટેલિવિઝન જોઈને ફિયર ફાયર્સ ને પેલું CID ને કેટલું બધું જોઈને અંધારામાં બહાર નીકળવાનું એ લોકો શું કરે છે? ડરે છે. So the unit has formulated plans on opening separate reading rooms for women. એટલા માટે આ કેરલાની યુનિટે શું ડિસાઇડ કર્યું કે સ્ત્રીઓ માટે અલગથી પ્લાન કરીને અલગ એ લોકોના માટે, સ્ત્રીઓ માટે જ ફક્ત રૂમ તૈયાર કરવામાં આવે, સેપરેટ રૂમ, કે જ્યાં ડર્યા વિના, સ્ત્રીઓ ડર્યા વિના ત્યાં બેસીને રીડિંગ કરી શકે, ડિસ્કસ કરી શકે, પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે અને સ્ત્રીઓ આગળ વધી શકે. મતલબ અહીંયા પહેલું જ કહેવામાં આવ્યું કે જો સ્ત્રી જે છે વાંચન વધારે તો એમનું જ્ઞાન પણ ખીલે છે. બરાબર છે. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. હવે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ ઊભી છે એઝ અ બેકન ટુ એન્કરેજ વુમનને, એન્કરેજ કરવા માટે, વુમન એમ્પાવરમેન્ટને એન્કરેજ કરવા માટે. સેના દ્વારા? થ્રુ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ દ્વારા. બરાબર છે. એન્કરેજ તો કરવું પડે ને, તો જ તો સ્ત્રીઓ તે જગ્યા ઉપર જઈને રીડિંગ સ્ટાર્ટ કરે, આગળ વધે. બરાબર છે. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. ઓકે, ત્યાં તેમને શું પ્રોવાઈડ કરવામાં આવે? બુક્સ, કે જેનાથી સ્ત્રીઓ જે છે the strength they needed to make a good use, કે એમની શક્તિ એમના સારા ઉપયોગ માટે કરી શકે and એ આ ઓપોર્ચ્યુનિટી યુઝ કરી શકે. રાઈટ મિત્રો, અહીંયા સુધી તમને સમજ પડી?
અહીંયા તમારે ખૂબ શાંતિથી સમજવાનું છે અને જો તમે પેરેગ્રાફ શાંતિથી સમજશો તો જ્યારે એક્ઝામની અંદર પેરેગ્રાફના નીચે ક્વેશ્ચન આન્સર હોય તો એ તમે ક્વેશ્ચનના આન્સર ઇઝીલી તમે આપી શકશો, રાઈટ છે. એકચ્યુઅલી છે બહુ સરસ રીતે ટોપિક કે જો કદાચ તમને આ પેરેગ્રાફ પૂછાય અને ક્વેશ્ચન પૂછાય તો તમને ઇઝીલી આમાંથી આન્સર લખી શકો, કારણ કે આમાં કોઈ પણ જગ્યાએ માય કે આઈ કરીને રાઇટરનું નથી આપ્યું, બરાબર. કારણ કે એવું જો આપ્યું હોય તો આપણે આન્સર લખતા હોઈએ છીએ ત્યારે થર્ડ પર્સનમાં લખવું પડે, ત્યાં આપણે આઈ માયનો યુઝ નથી કરી શકતા. પરંતુ તમે આ ચેપ્ટર્સમાં જોશો તો તમે ઇઝીલી તેના આન્સર લખી શકશો, રાઈટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જે રીતે આપણે સ્ટડી કરી અલગ અલગ ટોપિકની, તો હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ જોવાના છે શોર્ટ નોટ. ઓકે, તો રેડી છો દરેક જણ? તો સ્ટાર્ટ કરીએ આપણે શોર્ટ નોટ. તો હવે અહીંયા જોઈએ છે શોર્ટ નોટમાં પહેલો ટોપિક છે, તો તેની અંદર છે આપણે અત્યારે જ હમણાં જ ભણી ગયા કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ક્વેશ્ચન આન્સર, એમસીક્યુ, રાઈટ રોંગ એ બધું ઇઝીલી લર્ન કરી નાખે છે, પરંતુ શોર્ટ નોટની વાત આવે તો શોર્ટ નોટ એટલે કે લોંગ થઈ ગયું તો તે યાદ રહેતું નથી, રાઈટ ને. તો એને પણ યાદ રાખવા માટેની સરળ રીત એવી છે કે તમારે જેવી રીતે આપણે વાર્તા કેવી સરસ રીતે યાદ રહી જાય. હવે બીજી વાત કરું, આપણને મૂવી કેવી રીતે યાદ રહી જાય? યાદ રહી જાય ને. સ્ટોરી ડિટ્ટો ટુ ડિટ્ટો જો કોઈને કોપી ટુ કોપી કેવું હોય તો કેવું, આમ થયું હતું, હીરોએ આમ કર્યું, હિરોઈને આમ કર્યું, વિલને આમ કર્યું, કેવી રીતે યાદ રાખો? પણ આમાં પણ એ રીતે જ તમારે સ્ટોરી વાઇઝ યાદ રાખવાની છે. જેવી રીતે અત્યાર સુધી આપણે વાર્તા યાદ રાખતા આવ્યા છે, મુદ્દા પરથી વાર્તા તો લખી છે ને દરેક જણાએ, તેવી રીતે આ શોર્ટ નોટની અંદર તમને આ રીતે ટોપિક આપવામાં આવેલા હોય છે. સમજવાનું કે જે તમને નાના ક્વેશ્ચન આન્સર યાદ રહેતા હોય છે તો તેવી જ રીતે તમારે શું કરવાનું છે કે આ પણ એક નાના ક્વેશ્ચન છે અને અહીં એક આન્સર છે. સમજ પડે છે તમને? અહીં છે કે એસ્ટાબ્લિશ્ડ, રાઈટ? વેઇટ અ મિનિટ. અહીં છે એસ્ટાબ્લિશ્ડ, સ્થાપના. A center for various activities, women's unit, hall, safe venues for women, a beacon of women's empowerment. તો આ સમજો કે આ ફર્સ્ટ ક્વેશ્ચન, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ and sixth. So here are 6 question, right? So હવે આપણે વન ટોપિક જો લેતા જઈએ તો એના આન્સર આપણને મળતા જશે. તો જ્યારે પણ તમે શોર્ટ નોટ રિમેમ્બર કરો તો ગોખણ પટ્ટી નહીં કરવાનું. સમજ પડે છે? એસ્ટાબ્લિશ તો એનો જ ટોપિક લેવાનો. તો અહીંયા જોશું, એસ્ટાબ્લિશ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી was established in September 2013. So here is the answer, right? અહીંયા આન્સર મળી ગયો તમને. It is a library. It is a library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. Right? આ ટોપિક ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂક્યા છે. તો અહીંયા તમને કીધું ને વુમન્સ યુનિટ, તો ત્યાં તમને વુમન્સ યુનિટની અંદર આ લાઇબ્રેરીનું પહેલા તો આ એસ્ટાબ્લિશ લઈ લેવાનું. હવે લાઇબ્રેરીની અંદર શું આપણને શેના માટે આ જે સેન્ટર છે એ ત્યાંથી આપણને શું મળે? તો માહિતી મળે, નોલેજ મળે, બુદ્ધિ ક્ષમતા વધે, કલ્ચરલ એક્ટિવિટીઝ મળે, રિસર્ચ આપણને શું થયા તે જાણવા મળે, રેફરન્સીસ આપણને મળતા હોય છે. A third of its 1000 members are a woman. ને તમને આ સમજાવ્યું છે મેં. So the 1000 અગેન હું તમને સમજાવું, જે 1000 માંથી 3% એટલે 333 જેટલી સ્ત્રીઓ એ યુનિટની અંદર છે. So the library launched a women's unit in February 2014. તો આ વુમન્સ યુનિટની વાત કરવામાં અહીં આવી છે. વુમન્સ યુનિટની વાત આ જે છે તે તમારે યાદ રાખવાનું છે. પછી ત્યાં કેટલા મેમ્બર છે વુમન્સનું તે યાદ રાખવાનું છે અને લોન્ચ કરી લાઇબ્રેરી તે ફેબ્રુઆરી 2014 એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમે જોયું. આગળ જોઈએ. Wait a minute. The unit got together to discuss method of. પછી જે યુનિટ જે છે ભેગું થઈને શું ડિસ્કસ કરશે એ લોકો? તો એમ્પાવરિંગ વુમનની સશક્તિકરણ માટે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. એ ત્યાંના હોલ જે છે લાઇબ્રેરીના, આ ટોપિક તમને મેં કીધો ત્યાં હોલ, હવે એના વિશે આવ્યું છે. તો હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ માટે ઓપન રાખવામાં આવશે.
workshop in a home economics or a gardening, child care or the arts, and for women to get a help in a managing family conflicts, legal disputes and professional problems. તો આ જે લાઇબ્રેરી છે એ ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ, ઘરના આર્થિક રીતે કેવી રીતે આગળ વધી શકાય તેના માટે, ગાર્ડનિંગ માટેના બાળકોની કાળજી કેવી રીતે લઈ શકાય, આર્ટ શીખવવા માટે, અથવા તો વુમેન જે છે તે પોતે ફેમિલીને કેવી રીતે મેનેજ કરી શકે, બરાબર, તે શીખવવામાં આવે. લીગલ ડિસ્પ્યુટ્સ, જે કંઈ પણ કાયદા થ્રુથી, એટલે કોઈ સ્ત્રી પર જુલ્મ થતો હોય, કોઈ સ્ત્રીને પરેશાની હોય તો લીગલી રીતે કાયદા દ્વારા તેઓ હેલ્પ કરી શકશે. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ હોય તેમાં પણ હેલ્પ કરશે. The unit formulated plans for opening separate reading rooms for women. હવે યુનિટે નક્કી કર્યું કે વુમેન માટે સેપરેટ રૂમ કરવા, બરાબર. It encourage women empowerment through classes, clubs, workshop and a reading room. હવે એ શું એન્કરેજ કરશે? તો વુમન એમ્પાવરમેન્ટ શેના દ્વારા? તો ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ દ્વારા. રાઈટ મિત્રો? તો તમે અહીંયા જોઈ શકો છો, જે આપણે ચેપ્ટરમાં જોઈ ગયા તે જ અહીંયા છે. ટોપિક વાઇઝ જતું જવાનું અને તમારે અહીંયા શોર્ટ નોટ કમ્પ્લીટ થઈ જશે. રાઈટ? સમજ પડી તમને આ શોર્ટ નોટમાં? આગળ જઈએ તો હવે છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ. સપનું શાનું? રેલવે સ્ટેશનનું સપનું સાચું થયું. હવે આગળ જોઈએ તો નીડ ફોર અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની જરૂરિયાત. રેલવે સ્ટેશનની જરૂરિયાત. એફર્ટ્સ ઓફ વિલેજ પીપલ ઓફ તાજનગર. તાજનગરના ગામના લોકોનો એફર્ટ્સ, એમની મહેનત. ફંડ્સ કલેક્ટેડ, તેઓએ જે ફંડ કલેક્ટ કર્યો હતો તેના વિશે લખવાનું છે. ડિટર્મિનેશન, સ્ટ્રગલ શું કરી હતી? ડ્રીમ્સ કેમ ટ્રુ. રાઈટ? હવે આગળ જોઈએ તો there were a large number of people and students in Tajnagar who had to go to Gurgaon, Delhi and Rewa. We already learned this topic in Tajnagar Spata. તો એની અંદર આપણે ભણી ગયા કે મોટા ભાગના લોકો કે જે તાજનગરના હતા તે વિદ્યાર્થીઓ હતા કે જેમણે ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જવાનું થતું હતું. They had either go to હાલી મંડી or પાટલી to catch a train. ફક્ત ટ્રેન પકડવા માટે તેમણે હાલી મંડી અથવા તો પાટલી જવું પડતું હતું. Both the station are 6 kilometers away. બંને સ્ટેશન કેટલા દૂર હતા? 6 કિલોમીટર દૂર હતા. બરાબર છે? The railway line passed through the village and so the people demanded a railway station there in 1982. Right? So here topic is કે ગામમાંથી રેલવે લાઈન પાસ થતી હતી તો લોકોની એવી ડિમાન્ડ હતી ને, ક્યારથી હતી એમની ડિમાન્ડ? 1982 થી. રાઈટ? But the railways refused saying that they did not have any funds. Okay, so railway refused their demands. તેમની ડિમાન્ડ્સ એમણે રિફ્યુઝ કરી નાખી કે ભાઈ અમારી પાસે એક પણ રૂપિયો નથી. રાઈટ? So the villagers decided to build a station themselves. તો એમણે ડિસાઈડ કરી લીધું કે રેલવે પાસે ફંડ નથી તો વાંધો નહીં, પણ અમે અમારી જાતે રેલવે સ્ટેશન બનાવીશું. રાઈટ? અહીંયા સુધી સમજ પડે છે મિત્રો? Everybody contributed according to their capacity. We know, આપણને ખબર છે કે તેમણે દરેક જણાએ પોતાની કેપેસિટીના હિસાબે પૈસા ભેગા કર્યા. શરૂઆત થઈ હતી 3000 રૂપીસથી. શરૂઆત કેટલાથી થઈ હતી? 3000 rupees to 75,000 rupees. Right, friends? They pulled in 21 lakh rupees and built a railway station on their own. Their own, તેમની જાતે એમણે રેલવે સ્ટેશન બિલ્ડ કર્યું. કેટલા પૈસા ભેગા કરીને? 21 lakh rupees. રાઈટ ફ્રેન્ડ્સ? તમે સ્ટેપ બાય સ્ટેપ જશો ને તો તમને ઇઝીલી યાદ રહેશે. સ્ટેપ બાય સ્ટેપ જવાનું, ચિંતા વગર, ગોખણપટ્ટી વગર. રાઈટ? શરૂઆત જરૂરિયાત શું પડી? કોણ જવાના હતા? ખ્યાલ આવે છે? ટ્રેન પકડવા માટે તેઓએ ક્યાં જવું પડતું હતું? પછી લાઈન પસાર થઈ તો તેમને વિચાર આવ્યો કે રેલવે સ્ટેશન પણ હોવું જોઈએ, પણ રેલવેઝે એમની ડિમાન્ડને રિફ્યુઝ કરી દીધી. રાઈટ?
અને ત્યારબાદ તેઓએ ડિસાઈડ કર્યું કે પોતે જ પૈસા ભેગા કરશે અને પોતાની જાતે જ રેલવે સ્ટેશન બનાવશે. તો તેમની કેપેસિટી contributed according to their capacity ranging from 3,000 to 75,000 rupees. They pulled 21 lakh rupees and built a railway station on their own. Their dream came true on 7 January 2010. અને જે લાસ્ટ ટોપિક હતો આ સ્ટ્રગલમાં તમને કીધું તેમાં પછી આ ડિટર્મિનેશન એ લોકોની શું હતી, ફંડ કલેક્ટ કર્યું, સ્ટ્રગલ શું ઊભી થઈ અને એમનું ડ્રીમ સાચું થયું તે અહીંયા લાસ્ટ સુધીમાં આવી જાય. રાઈટ? ખ્યાલ આવે છે તમને? ઇઝી છે? હા, ઇઝી જ છે. જો તમે એને એમ લેશો કે આ એક મોટો પેરેગ્રાફ છે, આટલા બધા સેન્ટેન્સીસ છે, તો તમને યાદ રાખવામાં ટફ પડે. પણ તમે એમ યાદ રાખશો કે આ નાનો ક્વેશ્ચન છે, એનો આન્સર આટલો છે, આ ફરીથી ક્વેશ્ચન છે, એનો આન્સર આટલો છે, આ ક્વેશ્ચન છે, એનો આન્સર આટલો છે, તો તમને ઇઝીલી યાદ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ જઈએ. MGP's drive for solar power in સીતાપુર district. હવે આ ત્રણ જે છે, ત્રણ શોર્ટ નોટમાંથી તમને પૂછાઈ શકે. ત્રણ શોર્ટ નોટમાંથી એક શોર્ટ નોટ તો આવે ને આવે જ. ખ્યાલ આવે છે? તમને સ્કૂલમાં એક્ઝામ હોય ત્યારે પણ આ શોર્ટ નોટ તમને યુઝફુલ થશે. સો મોર ધેન 3,500 કસ્ટમર્સ, મોર ધેન 3,500 કરતા પણ વધારે કસ્ટમર સેટઅપ સોલર માઇક્રોગ્રિડ્સ નું સેટઅપ કર્યું. લાઇટ બેનિફિશિયલ, કેટલા બેનિફિશિયલ મળે યાદ છે કે? કેટલાને યાદ છે બેનિફિટ કેટલા મળેલા અને કસ્ટમર કેટલા હતા? સોલર પેનલ, સોલર માઇક્રોગ્રિડ્સ એ લોકોએ લગાવવા શું સ્ટ્રગલ કરી હતી? પછી બેનિફિશિયલ કહું, યાદ છે? આટલું તો યાદ રહેવું જ જોઈએ. 2 LED બલ્બ, પછી પેલું તમારું ફેવરેટ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ઓપોર્ચ્યુનિટીઝ, એ તો મને બિઝનેસ માટે ઓપોર્ચ્યુનિટી મળી હતી ને, ફોર ડેવલપમેન્ટ બિઝનેસ ગ્રોથ. રાઈટ? આગળ જઈએ. ઇઝી છે ટોપિક. ઓકે. મેરા ગાંવ પાવર MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. ગામડાના લેવલમાં મેરા ગાંવ પાવર કેટલા કસ્ટમર્સને કનેક્ટ કર્યા? 3,500 customers. Village by village, MGP is building a network of low cost solar microgrid. Right? So next topic is village by village. MGP એ નેટવર્કને બિલ્ડ કર્યું લો કોસ્ટમાં. સોલર માઇક્રોગ્રીડ શું પ્રોવાઈડ કરે? 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ઓકે, 25 રૂપીસ પર વીક. ત્યાંનો ખર્ચો લો કોસ્ટમાં આટલો આવતો હતો. ધ્યાન આવે છે કે યાદ આવે છે? સ્ટોરીમાં આપણે સ્ટડી કરી ગયા છે. The MGP team maps the village house by house, working out where to place each wire so as to connect customer to the power source. Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. અહીંયા આ ટોપિક પણ તમારે લેવાનું છે કે the MGP team મેપ લઈને ગામડાઓમાં ફરીને, ક્યાં? ઘરો ઘરે ફરીને, વર્કિંગ આઉટ વેર, એવા જગ્યાએ કે જ્યાં તેઓ વાયરને કનેક્ટ કરી શકે કસ્ટમરના ઘર સાથે, પાવર સોર્સ સાથે. બરાબર? Due to solar microgrids ના કારણે there is a no pollution, નહીં થશે, and so the environment is also saved, environment પણ બચશે. Besides these, new business have also emerged. આ નવી શોધના કારણે શું થશે? ન્યૂ બિઝનેસ પણ ઇમર્જ થશે, એટલે ભેગા થશે in the villages. Right? Children study more, બાળકો વધારે સ્ટડી કરતા થશે, and women enjoy cooking in light.
આ બાળકો પણ વધારે સ્ટડી કરતા થશે. મેં તમને કીધું છે તેમ કે બાળકો સૂર્યાસ્ત થઈ જાય એટલે તેઓ સ્ટડી કરવાનું બંધ કરી દે, કારણ કે અંધારું પડે. અને સ્ત્રીઓએ પણ પેલું તમને કીધું તેમ કેરોસીનના દીવાના અજવાળે તેઓ રસોઈ કરતા હતા, તો તેની જગ્યા ઉપર આ લાઇટમાં તેઓને કુકિંગ કરવામાં મજા આવે છે. રાઈટ છે? આટલું તમને સમજ પડી? તમને સરસ રીતે સમજ પડી હશે એવી આશા રાખું છું. તો આપણે આગળ જોઈએ શું છે. So the statement are true or false. If false, correct them. So here the government funded 21 lakh rupees to build the railway station. So here first sentence is government એ fund આપી 21 lakh. તો આ સેન્ટેન્સ કેવું છે? false છે. રાઈટ? તો રાઈટ એનું સેન્ટેન્સ શું છે? અહીંયા કીધું છે કે if false, જો ખોટું હોય તો કરેક્ટ કરો. તો the people of the village pulled in 21 lakh rupees to build a railway station on their own. Right? So next, second number, majority of people living in Tajnagar are businessmen. તો એવું કહે છે કે તાજનગરમાં રહેતા લોકોની મેજોરિટી એટલે વધારે પડતા કેવા હતા? બિઝનેસમેન હતા. તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. રાઈટ? તો રાઈટ સેન્ટેન્સ કયું છે? તો મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર farmers. રાઈટ? બિઝનેસમેન થોડી હતા ત્યાં બધા તાજનગરમાં રહેતા લોકો, ફાર્મર્સ હતા. So here third number is Ranjit Singh is the Sarpanch of Tajnagar village. So here third sentence is also false. ત્રીજા નંબરનું સેન્ટેન્સ પણ false છે, ખોટું છે. Ranjit Singh is the former Sarpanch of Tajnagar. ઓકે, આગળ જઈએ. તમે અહીંયાથી ધ્યાનમાં લેવાનું, શાંતિથી રીડ કરતું જવાનું કે ગવર્મેન્ટે ફંડ આપ્યા હતા? નો, તો ફોલ્સ. મેજોરિટી પીપલ બિઝનેસમેન હતા? ફોલ્સ. રણજીત સિંહ એ સરપંચ હતા તાજનગરના? સોના. આગળ, એઝાઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ધ ટેકનિશિયન. સો તમને યાદ છે ને, મેરા ગાંવ પાવર દ્વારા આ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ત્યાં મૂકવામાં આવ્યા હતા. તો આ સેન્ટેન્સ છે આપણું ટ્રુ. રાઈટ? ફિફ્થ નંબર, out of 1000 members of the library 300 are women. Already I taught you, તમને આગળ મેં તમને ભણાવ્યું છે કે ત્યાં 300 જેટલી સ્ત્રીઓ હતી. તો આ વાક્ય ટ્રુ છે, સાચું છે. આગળ જઈએ. The library arranged seminars to solve the family problems of women. સો લાઇબ્રેરી અરેન્જ કરે તો સેમિનાર જેવું કઈ અરેન્જ કર્યું હતું વુમનના પ્રોબ્લેમને સોલ્વ કરવા? સો ફોલ્સ. ધ લાઇબ્રેરી અરેન્જ વર્કશોપ. રિમેમ્બર, વર્કશોપ ઇન હોમ ઇકોનોમી, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આર્ટ્સ and to help women to manage family conflicts, legal disputes and professional problems. Right? So here 7 number is separate reading room for women was set up to give them safe space. So here 7th number નું સેન્ટેન્સ જે છે તે સાચું છે, ટ્રુ છે. સેપરેટ રીડિંગ રૂમ વુમન ને સેટ કરી આપવામાં આવ્યા. બરાબર? સેફ સ્પેસ માટે. તેઓ ડરે નહીં અને પોતે સેફ મહેસૂસ કરે તેમના માટે યુનિટે એમને સ્પેશિયલ સેપરેટ રીડિંગ રૂમ સેપરેટ કરી આપવામાં આવ્યા. તો અહીં આપણો ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર અને શોર્ટ નોટ પણ તમને એક્સપ્લેન કર્યા, ટ્રુ ઓર ફોલ્સ પણ તમને એક્સપ્લેન કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ફરીથી આ સેશનને જોવાનું છે, સમજવાનું છે, નોટ કરવાનું છે. બરાબર છે? તો તમને આજનો મારો સેશન કેવો લાગ્યો મિત્રો? તો તમે અમારી એપ્લિકેશન પર જઈને કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ પણ કરી શકો છો. બરાબર છે મિત્રો? અને તમને હજી પણ આ તમે એપ્લિકેશનને ડાઉનલોડ ન કરી હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર તમને લિંક આપવામાં આવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.